ગેરકાયદેસર રેતી ખનન પર દરોડા, વડાલીના મોહર અને કુંદેડામાં ખનીજ માફિયાઓ સામે મામલતદારની કાર્યવાહી। 20 લાખનો મુદ્દામાલ જપ્ત। વડાલી તાલુકાના માહોર અને કુંદેડા વિસ્તારમાં થતી ગેરકાયદેસર રેતી ખનન પર મામલતદાર હર્ષવર્ધન પરમારે બુધવારે વહેલી સવારે દરોડા પાડ્યા હતા। ગેરકાયદેસર રીતે ભરેલા 5 ટ્રેક્ટર સહિત અંદાજિત 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી પ્રમાણે મહોર અને કુંદેડા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યાની સરપંચે મામલતદારને લેખિતમાં રજૂઆત કરી। રજૂઆત બાદ મામલતદારે અગાઉ 2 વખત સરકારી વાહનોમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ ખનીજ માફિયાઓ અગાઉથી સતર્ક થઈ જતા રેડ નિષ્ફળ ગઈ હતી। બુધવારે સવારે મામલતદારની ટીમે ખાનગી વાહનો સાથે મોહર પાટિયાથી બાબાસર ધરોઈ રોડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને ગેરકાયદેસર રેતી ભરેલા ટ્રેક્ટરને જપ્ત કર્યા હતા। હાલ સમગ્ર કેસની તપાસ ખાણ અને ખનીજ વિભાગને સોંપવામાં આવી છે। રિપોર્ટર હમીદ મંસૂરી, સાબરકાંઠા।